સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય માતાજી. બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? આજનો વિડીયો આપણે વાડીએથી ચાલુ કર્યો છે ને આજનું આપણું છે ને બુકિંગ છે વાડીએ. હાલના આપણે વાડીએ આવી ગયા છે કારણ કે આપણે 4-5 દિવસથી વાડીએ આવ્યો નહોતા ને એટલે નિરાત નહોતી કે કેમ હશે ને કેમ નહીં હોય વાવેતરમાં. એટલે આપણે જુઓ સરસ મજાનું સોયાબીન ઉગી ગયું છે. માતાજી, એ માતાજી, અહીંયા કંઈક ઓછું માંદણું કરો છો ઓસરીમાં કા? હું તો હવે બહારા કરી દેતા. આ હું પાર્ટનર ગાડી કાઢી અત્યારમાં હે ક્યાં અખતરો કરવો આંકવાનો આમાં એકલામ થોડુંક છે ને ખડ વધારે ઉગી ગયું છે. ઠાલું અખતરો કરે પેલી એરમાં લ્યો ને પાર્ટનર. આ અમારી ગાડી છે, ગાડી અમે પોર સોડાવી હતી કા પાર્ટનર? ન્યુ ગાડી ઓમ બરોબર હશે રાપડ્યું હે? આ એક ત્રાહી થઈ ગઈ છે. આવ જુઓ અત્યારે તો ફોરું ફોરું હાથી હાલે એવું છે. ખરેખર હાકી નાખવાની જરૂર છે. સેજામ પાર્ટનર જુઓ અમારે પાર્ટનર હાકી રહ્યા છે. હવે આ બે જણા છે ને આમાં અમારે વર્ગી જ જવાનું છે. એકવાર છે ને હજી સારી રીતે હાથી આપણે નાનું મિની ટ્રેક્ટર આવે અહીંયાથી આપણે હકવવું જોઈએ કારણ કે જો આમાં બિયારો વધારે થઈ ગયો છે. મજાનું હાઈલે જાય છે. થોડોક બ્યારો પડી જાય. ફોરો એવો પાણો રાખો પાટના હે તો એક કામ કરો ને પાણો રાખજો ને 2 થી ઢળી પાર્ટનર. ઈ ગતનું ઉછક જ રહે છે પાર્ટનર. જો આ વૈસલું છે ની એવું નથી. આ કોર આવી છે આમ ફેરવી નાખી એકવાર આમ લઈ લે હે અને આમ ઉપાડીને ઉમળ નહીં ઉપાડા એવા નીકળે છે આમાં. આમ પાતળું ફેરવી નાખ આમ બસ આની સેજામ રાખજો પાર્ટનર. ચટાણમાં કંઈક ધંધો તો કરવો ને પાર્ટનર. આમાં બીજું કાંઈ નહીં. આમાં છે ને એક પાણો રાખી દઈ. હજી માનો મારું કેવું હું હાસું કહું છું તમને હે પાર્ટનર. અને વાંથી લઈ હાલો લાગે ઠાઈ રહે એટલે એમ છે ને અડધે ઉથી હાકી નાખી કારણ કે અહીંયા બધો ખરીનો ભાગ હતો હે. તો હાઈલા રાખે હજી તો પેલું હાથી છે નો મેળે આવે. અને અત્યારમાં જોવામાં થઈ રહ્યો ડુંગરમાં સાટા તો ઝીણા ચાલુ જ છે. મોટા ટ્રેક્ટરથી વાવણી થઈ ને પાછી પોર અમારે સોયાબી હતું ને તો એ હું પાર્ટનર એવી રીતે જ કરતા. પોર આખાઈમાં નહોતું. એક કોર બેહે ને એક કોર નથી બેહતું એવું થાય છે. હાલો ને વાંથી ને શરૂઆત કરી શરૂઆત નથી કરવી તો હવે કાલ છે ને મીંડું ટ્રેક્ટર લઈ આવીને એની આસુ મારી દેવું એ તો થઈ જાય. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો આપણે છે ને એટલામાં ટ્રાય કરતા હતા હાથે નહીં. આમાં શું છે કદી ડૂસાવાળું છે ને ઓલું હાથી હાલેલું હોય ને તો આપણું આ ન હાલે. એટલે હવે છે ને આમાં ઝીણકું ટ્રેક્ટર પહેલાં મારીને પછી આ એને ફેરવા રાખવાનું. આમ ઉપલી પા પોપટી ભાંગી જાય. આ હું જામી ગયું ને એટલે ન બેસે હાથી. તો આ તો જામેલું જોઈ ને. વરસાદ પાછો શું છે ઝીણો વરસાદ થયા કર્યો છે માથે દળબડિયો. હા કેપેસિટી ન હોય ને પછી આમાં હું ટ્રાય કરું તો એટલે આવી રીતે ઝીણકું ટ્રેક્ટર આવી હાલો ને એક ટ્રાય હું કરું વાંથી લઈ ગયો આથી જ ને. હાલો હવે અમારો પાર્ટનર વેચ ગયા હું એ ટ્રાય કરું છું. ઠીક વજન ગયો માં તો જ આમાં બેસે ને બે તો હું પાર્ટનર ને માર નાખવા તમારે અટાણમાં. આ છે ને ડૂસાવાળું પડું છે એટલે આમાં આપણે ઓલું મોટું જ મારવું જોઈએ. મારો જીવ ન આવેલો વજન દેતા પણ આનો જીવ આવ્યો. એક વાર પેલું ટ્રેક્ટર ફરી જાય ને એ પછી સારું છે ને હવે ત્યાં જરીક વજન દેવાય એમ નહીં. ઓલું એકવાર ફરી જાય ને પછી મેળે આવશે સમજી. આમાં હેમુરું બહુ ઉગ્યું એ હમરું તો હોય જ ને. 2-3 વર્ષ થયા હેમુરું બહુ ઉગે છે. એમ જોઈ લ્યો સોયાબી આપણે ઉગી ગયું કમ્પ્લીટ. ઓલું ટ્રેક્ટર ફરી જાય ને
મોટું ટ્રેક્ટર ભરે ને તઈ જાય છે એવડું પછી તો આ ઠાલું ફેરવા કરો ને તોય વાંધો તો આઈલા રાખે પછી હાકડા ગાળે માર્યા રાખો ને તો શું છે કે આસે આસી ધૂળ પડતી જાય ને ડટાતું જાય બાકી આ છે ને નો મેળે આવે આ તો આ તોલ ને એવું બધું છે ને નો પડે ડૂસાવાળું પડવું છે જોયું ને પાર્ટનર એકલા રહી લેજો ઉપાડો કાઢી નાખો પાર્ટનર અરે ભગવાન પાર્ટનર આજ ગણો છે ને તબલ થઈ ગઈ કા થોડું ગડબડ થઈ ગઈ પેટમાં હમ વેલા જ દવા લઈ લેવી હો હમ. હા હમણાં હવામાં નવું રહ્યું ને એ ઝાડા આમ જેવું છે જરાક આમ છે જરાક લીંબુ પાણી પી લે ને ટીકડી પી લે હવે લેવા રહેવા દે લઈ લે જ નું હવે હે રહેવા દો જવા દે ને થોડુંક બધું જવા દીધો હમણાં કામ કર્યું નથી થોડુંક પર લઈ ને હા કરો હે હાકો હાકો હાલો મજા આવે આમાં. પછી પડી જાય હજી અહીં છે ને લાકડું બાંધવું પડે ભાઈ ઓલું કઠણ થઈ ગયું આગળ ઓમ હાલે કારણ કે ઓલું હતું ને આ તલવાળું પડવું હતું એટલે એમાં ડૂસો હોય ને આમાં સારું હાલો હમ ઉથલ માંડ વેરાણી કા પાર્ટનર ડટાઈ છે આમાં એક હાથી ઓલું હાલી જાય ને મીંડળાનું પછી જ મેળે આવે આ તો મૂળે જ કરી દીધું હાલો હવે ગામમાં જવું છે પછી આવશે પાર્ટનર પાછા કુંડો ને બુંડો ને ભરી જાય ને એવું કરી જાય પાર્ટનર કે વાયદું ને એવું હું કરી જાય જરકી કે તબિયત ઠીક નથી ઝીણું ઝીણું પેટમાં ને એવું દુખે છે ઘરે હોય તો કંઈક ગોલી બોલી લઈ હગે ગડબડ થઈ ગઈ ગડબડ ખાવામાં કંઈક ખાઈ ગયા છે કાંઈ ખાધું નથી તારા દુકાનનું કાંઈ નથી ખાધું ને કુરકુરિયા બુરકુરિયા નહીં ખાવું હોય તો તમને ઘીરે ખાવું આ ઘરે એક દી સાફ કરવું જોઈએ પાર્ટનર પછી એમાં ડોસા મટણ હાથ ન નખાય વાસળી બેન ને નીળ પૂરો કરી લઈ મારી ગયા અટાણમાં એ ગુડાણા હેડી એક છે ને આનો ત્રાસ વધી જાય હાવ નહીં હોય ને તો 15-20 કૂતરા છે એટલાવામાં હાવ હેડી હા મરી ગયા વીખીને છે ને બીજું કાંઈક નહીં પણ આ ખાડા કરી નાખે હાવ ખેતરમાં અને આ ઓલું કાઢવું હે નાખી દો ને પછી પાછા તમે બપોર આવશો ને ઉમી કુંડોય ખાલી છે કુંડોય જો આપણે ભરવો જોઈએ પણ પાર્ટનર કે મેળે નથી એટલે જવું જોઈએ નકર તો આજે આપણે છે ને બપોર સુધી રોકાવું હતું ના કાઢી નાખી હવે ભંભી એમણે મુહેડીને નાખી દે ને હેઠું વરાઈ જાય પછી બીજું હું હાલો વાડીએથી આવી ગયા છે ને પાર્ટનરની સુવિધા કરી કરે કેમણા ગયા બધા ચા બનાવતા લાગે ઉદયભાઈ ભાઈ ભાઈ ગયો ભણવા 8 વાગ્યા છે બા ઓલી દવા છે તમારી હમણાં ઝાડાની લીધી હતી પડી એકે ટકની તો આને જરીક પાઈ દે એ જરીક મેળે નથી એને ઝાડા જેવું થઈ ગયું છે ને આપણે પાર્ટનરને લીંબુ શરબત બનાવી દઈએ પછી દવા પી લઈએ પણ પી લેવાય એમાં કાંઈ ન હોય ઝાડાની નકરી નહીં જો આખો ડોઝ મારી લ્યો બા વાળો બા ઓલું પેકેટ કેવું ઓરેસ નું પી લે નો પીએ માલે જો એમણે પેકેટ પડ્યું છે એક પેકેટ 2 આવ્યા છે કે એક જ આવ્યું હતું તો તમે હવે પીધું જ નથી આમ તો લીંબુ શરબત પીધું હતું ને તમને 2 ટકમાં જ મેળ આવી ગયું જો આ બા વાળી દવા પાર્ટનરને પાઈ દઈ અને હળવો હળવો નાસ્તો કરી લ્યો પાર્ટનર બહુ જાદુ ન ખાતા હા થોડાક ભૂખા ભલે રહ્યો પાર્ટનરનો આજ વારો સડી ગયો વિચારેનો નકર અમારે બપોરથી છે ને આજ આવવું જ નહોતું કારણ કે જો કુંડો ફરવો તો વાહિદાને એવું બધું કરવું હતું વારવું છોડવું હતું પણ પાર્ટનરને બિચારાને તકલીફ થોડીક પડી ગઈ એટલે આપણે આવવું પડ્યું ચાલો આપણે પાર્ટનરને લીંબુ પાણી બનાવી દઈએ તમને છે ને પાર્ટનર આ તો કહીને તો તમને એમ થાય કે મને કહે છે આ 3 દી થયા તમે છે ને ઝીણા મોટું તમને સેજ તો તમે હાવ આજ પછી હઈ જ થયું તો તમે કીધું કે હાલો હવે મારે દવા પીવી છે ટીકડા પીવા પડે હાલ 5 નું 10 પીવા પડે દુઃખ ઉપર પીએ જ જવાનું ભાઈ રોમે કાંઈ ન લાગે દુઃખ ઉપર દવા છે નહીં પીએ માણસ શોખ નહીં પીએ
દુઃખ હોય તો જ પીએ છે, દુઃખ વિના પીએ તો ફાયરે લાગે. ઈ આ લોણાનું જ ભરાઈ રહ્યું નો ઈ તો કહું છું. વાહ લીંબુ બા એક નાખું બે તો વળી કે એક મને ખાટું લાગ્યું. તમારા મા દીકરાની તો મોટું દબ છે, તમને ઓમ ખાટું ખાતું ન નડે, તમને આમ ખાટું લાગે. લીંબુ એ છે ને કોઈ વસ્તુ ન થાય બા. તોય તેજી દાઢ દુખતી તમને દાડા દેવું હોય તો 2 વાર 3 વાર મેં પાયું, કઈ થી કઈ ન થાય. લીંબુ એ ખટાશ કેને કહેવાય, આંબલી છે ને ઈ નડે. આ એક પવાયું કરતો ને તો 2 વાર પી લે તો કઈક મેળ આવી જાય. તમારો વારો ભાગ પાઈ દીધો ને હારું એ તો વાત છે. દવાથી કાંઈ રાને ઝીણા મોટું 2-3 થી થયા છે. આજ વળી તું એટલે એને કીધું નકર અહીંયા વાડીએ ઘેરે ન આવે. એ તો કહું નકર વાડીએ ઘેરે આવવું નતું બપોરનું. ત્યાં તો ઉમાં ઝીણું ઝીણું હેવું હતું એ લેવું તું. હું પા વાયદું ને એવું બધું થઈ જાય તો એ કહું મારે કે ઘીરે જ જવું જ જોઈએ. દીકરી પીવી જ જોઈએ. પેટમાં ભેર પાછું દુખે છે, વીટ આવે છે. એ તો વાત છે બાપા. વારા છે આ વાતાવરણની હિસાબે. ઓમ નથી ખાવા પીવાનું કોઈ નથી. કઈ વસ્તુ ખાઈ કે આપણે કોઈ વૈસી વસ્તુ નથી ખાતા. ખાઈ અટાણ દાળ ભાત જ બનાવી નાખવા છે, કઈ નથી કર્યું. ખીચડી તેને ભાવે નહીં તો એમ કે મને પેટમાં દુખે. ફરી હું લેવું ખાઈ લે તો એ હવે અમે કોરું કોરું જ દેવું. આ તો અટાણી એને આમ જરીક એમ થયું કે હું ખાઈને દવા ખાવ એટલે થોડીક રોટલી વઘારેલી દીધી. ઈ તો ખાતી, ઈ તો ભલે ખાતી હોય હે. હા ઈ તો એમાં જાવું જોઈએ. એમાં સ્વીટકો નથી, નહીં ખાઈ તો જાવું જોઈએ. પેટમાં મેળે નો ગડબડ થઈ જાય એટલે પછી પાણી પીએ તો એને વીટ આવે. આ ખબર ના કહે છે કે પાણી પીવું તો મને વીટ આવે છે. એટલે જ હું કા લીંબુ શરબત ના તમારી દવા ને કોઈ ઓઆરએસનું પેકેટ તો એને ભાવશે ઈ નહીં. તો એમ કે હું ઉગાવું છું. અરે બટર લીંબુ પાણી પીએ જાદો. હવે ખાટું મોરું કરતા નહીં. ખાટું નથી આમ તો કઈ ખાટું નથી. પી જાઓ પી જાઓ, કઈ ખાટું નથી. મસ્તી એમ તો લીંબુ જોઈ નકરું પાણી શું છે. 2 લીંબુ નહીં અબુલ ખા. બાને મેં આમ જ કરી 2 લીંબુ પાઈ દીધા. તાજ રોકાઈ ગયું તોય મેં કીધું દવા લઈ આવતી એટલે નો માં દીકરાને મોકલવા પડ્યા. પી લો ખાટું મોરું. પછી આમ કરો કોઈ દી હાજા ન નહીં કોઈ પી જાવ. આથી તો પીવું પડે તો પછી બાટલા સડાવીને બેઠા લેજો. લાંબા લવા થઈ હરાર પાય. હજી એક ટકનું છે જો ઓલા પવાયલામ પડ્યું છે ગાડીને પી લેજો. ઈ પી જાવ એટલું. તો ધૈર્ય આના કરતા છે છોકરાય હારા નથી. ખાટું પી શકતો પી જાવ. એટલું વહી ગયું એટલું નહીં જાય એટલું પી જાવ. છોકરોય હારું પાટલે તમાર કરતા નહીં. હવે કોઈ નહીં ઉઠ્યા. દાળ ભાત ખાવા હે દાળ ભાત ખાવા છે કે હું ખાવું ખીચડી ખાવી? એક વાર ચાલો તો બનાવી દહીં ખીચડી ખાઈ લેજો. નહીં કઈ વાંધો નહીં.